નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેવી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 વિષય કેકારવ, તેનો પાઠ 2 બે વરસાદ ને 5 પીપર। આગળના વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો 1 થી 30 પ્રશ્નનું સોલ્યુશન જોયેલું। આજના વિડીયોમાં આપણે જોઈશું પ્રશ્ન 31। આપેલા વાક્યોમાં યોગ્ય સ્વર ચિહ્ન મૂકી વાક્ય પૂરું કરો। તો જો સુરેખા મારી બેનપણી છે, તમર છે તો કે તે મારી નિશાળમાં જ ભણે છે। આ રીતે તમારે તેમાં સ્વર ચિહ્ન મૂકવાના છે। ત્યારબાદ બીજું, વસંતરાયથી તડકો સહન થતો નથી, તો તે મની ચામડી નાજુક છે। 3, પપ્પાની લુંગી દોરી વડે બાંધીને ચની માથે મીંડું કરવાનું છે, દની નીચે હસ્વ ઉ અને રમેશે પડદો બનાવ્યો। 4, પર્વત વની ઉપર રેફ આવશે, દૂરથી નાનો દેખાય પણ નજીક જઈએ એટલે ઊંચો લાગે। 5, ચંદ્ર પર પહોંચવું હોય તો રોકેટમાં બેસવું પડે। ખાસ જોજો, સ્વર ચિહ્ન આ પ્રમાણે તમારે લખવાના છે। પ્રશ્ન 32, વાક્યને ખોટું બનાવતા શબ્દ ફરતે ચોરસ કરો અને તે શબ્દ સુધારીને લખો। તો પહેલું જવાબ છે મીનાક્ષી ઘણી હોશિયાર છે। ઘણો ઉપર તમારે ચોરસ કરવાનું છે। બીજું, ગઈ ઉપર ચોરસ કરીને રાજેશ રમતા રમતા પડી ગયો। 3, જાઓ ઉપર ચોરસ આવશે, સ્નેહા બોલવા તૈયાર થઈ જા। 4, બા ફૂલ વીણી લાવો ઉપર ચોરસ, બા ફૂલ વીણી લાવી। 5, ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા ઉપર ચોરસ આવશે, ભાઈ બહેને ધમાલ કરી મૂકી। 6, લાવ્યો ઉપર ચોરસ, નિરાલી જામફળ લાવી। પ્રશ્ન 33, એવી 3 વાત લખો કે સાંભળનાર કહે આ તો માની જ ના શકાય। તો આપણે લખીશું પહેલું, આજે વહેલી સવારે હું ઉડતો અમદાવાદ જઈ પાછો આવ્યો। બીજું, કીડી અને હાથીની લડાઈમાં કીડી જીતી ગઈ। ત્રીજું વાક્ય, હું દરરોજ નદીના પાણી ઉપર ચાલીને શાળાએ જાઉં છું। હવે જોઈએ વ્યાકરણ વિભાગ। પ્રશ્ન 34, સમાનાર્થી શબ્દો લખો। તો પહેલું હું ડાયરેક્ટ જવાબ બોલું છું, તેથી તમારે લખવામાં ઈઝી પડશે। પહેલાનો જવાબ છે આકાશ, બીજામાં આવશે વર્ષા, ત્રીજાનો જવાબ આવશે ભાઈ, ચોથામાં જલધાર, 5 ધ્વનિ, છઠ્ઠું સુગંધ, 7મામાં આવશે આદેશ, 8મામાં આવશે મશ્કરી, 9મામાં નવાઈ અને 10માં દુર્બળ। પ્રશ્ન 35, વિરુદ્ધાર્થી શબ્દો લખો। તો પહેલું સાવધ તો કે ગાફેલ, બીજામાં આવશે નિંદા, ત્રીજામાં મિથ્યા, ચોથું લીલીછમ, 5 વસંત, 6 દૂર, 7મામાં આવશે સુખ, 8મામાં આવશે મૃત, 9 સુપાત્ર અને 10 અચેતન અને જડ। 2 શબ્દો આવશે આમાં। પ્રશ્ન 36, સાચી જોડણી લખો। તો જો જોડણી મેં લખેલી છે, તમારે આ પ્રમાણે સારા અક્ષરે લખવાની છે। અસાઢી છે તો આપણે માં સુધારો આવશે। બીજું, વી છે ને તેમાં આપણે દીર્ઘ કરવાની છે। ત્યારબાદ માહિતી, તો બંનેમાં આપણે સુધારો કરવાનો છે, દીર્ઘ ઈ અને હસ્વ ઈ સુધારવાની છે। 4, ઓચિંતો, ચીની માથે હસ્વ ઈ આવશે, આગળ આવશે। વિચિત્ર, વીની આગળ હસ્વ ઈ કરીને જોડણી સુધારવાની છે। પ્રતીક્ષા, તો તેમાં દીર્ઘ ઈ આવશે। 7, ચુંદડી, દીર્ઘ ઈ। 8, કૌતુક, તો હસ્વ દીર્ઘ આપેલું છે તેમાં આપણે હસ્વ કરવાનું છે। 9, ખિસ્સું, તો તેમાં પણ આપણે હસ્વ કરવાનું છે। 37, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। પહેલું,
અતિથિને માન આપવા સમૂહમાં જવું તે જવાબ આવશે સામૈયું. બીજું 10 વર્ષનો સમયગાળો એટલે કે દશકો. 3 ગૌરવ અપાવે તેવું તો જવાબ આવશે ગૌરવવંતુ. 4 વડનું લટકતું મૂળ જવાબ આવશે વડવાઈ. 5 મનમાં ને મનમાં જવાબ આવશે મનોમન અથવા તો સ્વગત. પ્રશ્ન 38 નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવીને લખો. તો પહેલું આવશે અમૃત, બીજું ઉનાળો, 3 ચૂંદડી, 4માં છત્રી, 5મું ઝાડ, 6ઠું બારણું, 7માં આવશે મુશળધાર અને 8માં આવશે લુચ્ચો. પ્રશ્ન 39 નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. તો રસ્તા ઉપર આવવું તેનો રૂઢિપ્રયોગનો અર્થ થશે ખોટ ખાવી અથવા તો નુકસાન થવું. વાક્ય શેર માર્કેટ ગબડતા શેઠ ધનસુખભાઈ રસ્તા પર આવી ગયા. 2 વરસાદની પેઠે રાહ જોવી તો તેનો અર્થ થશે ખૂબ આતુરતાથી રાહ જોવી. વાક્ય બા દિવાળીના દિવસે છોકરાઓની વરસાદની પેઠે રાહ જોતા હતા. 3 લોહીનું પાણી કરવું અર્થ ખૂબ મહેનત કરવી. વાક્ય સામા પટેલે વૃક્ષોને ઉછેરવા લોહીનું પાણી કરી નાખ્યું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.